નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું કે જેમનો બિઝનેસ પ્રોડક્ટ ઓરિએન્ટેડ છે, જે લોકો પ્રોડક્ટ સેલ કરે છે ઈ કોમર્સમાં અથવા તો B2C સેલ કરે છે, પોતાની વેબસાઇટમાંથી સેલ કરે છે, એમને માર્કેટિંગ કઈ રીતે કરવું. હવે એમને મૂંઝવતા પ્રશ્નો જે છે કે માર્કેટમાં એમની પ્રોડક્ટની ડિમાન્ડ કઈ રીતે ઊભી કરવી અને કયા સિટીમાં એને સ્ટાર્ટ કરવું સેલિંગ કરવાનું, જેથી એમને કુરિયર જે ચાર્જિસ છે તેમને પોસાય અને એ સેલ કરી શકે. તો આમનું એક જનરલ સોલ્યુશન એ છે કે એમને પહેલાં સોશિયલ મીડિયા માર્કેટિંગથી એ સર્વે કરી શકે છે, ટેસ્ટ મેસેજથી સોશિયલ મીડિયા માર્કેટમાં એક ડિમાન્ડ જાણી શકે છે અને સિટી બાય સિટી એમને ટ્રાય કરવાનું. કારણ કે એક વસ્તુ ખાસ મહત્ત્વની છે કે જ્યારે લોકો એ પ્રોડક્ટ લેવા જાય છે કોઈ પણ દુકાને, તો એ પ્રોડક્ટ હોવી જરૂરી છે. તો એના માટે કોઈ પણ એક પ્રાઇમ સિટી સ્ટાર્ટ કરી દેવું, કે સપોઝ જે સિટીમાંથી એમનો બિઝનેસ સ્ટાર્ટ થયો હોય તો પહેલાં એ સિટીને ટાર્ગેટ કરવાનું, પછી એના પછીના સિટીમાં. તો પહેલાં ત્યાં અવેરનેસના કેમ્પેન ચલાવવાના અને સાથે સાથે જ્યાં પ્રોડક્ટ આપણે સેલ કરવાની હોય, જે ડિસ્ટ્રીબ્યુટરને આપવાનું હોય, તે નેટવર્કને સ્ટ્રોંગ કરતું જવાનું. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ, સિટી બાય સિટી જેમ જેમ આગળ વધીએ એમ પ્રોડક્ટ સેલિંગનું જે નેટવર્ક છે એ આપણે વધારી શકીએ. મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.